શ્રી કૃષ્ણ. મિત્રો જુઓ, આ ખેડવાનું છે, આનાથી અમે ખેડીએ છીએ. મિત્રો જુઓ, મેં આટલું ખેડ્યું, એક સીધો પટ્ટો અને આટલું. હવે હું આ આપી દઈશ. આ એક ખેડૂત છે, એ મારા પતિ છે, એમને આપી દઈશ. હવે ખેડો તમે. હવે મને હાંફ ચડી ગયો છે. મિત્રો જુઓ, આટલું ખેડવામાં જો હાંફ ચડી જાય તો મિત્રો આખું ખેતર ખેડવામાં કેટલો શ્વાસ ચડતો હશે. હું એક ખેડૂતની દીકરી છું અને ખેડૂતની પત્ની પણ છું. મિત્રો તમને એવું થતું હશે કે આનાથી ખેડે એના કરતાં ટ્રેક્ટરથી ખેડાવી લેતો. પણ મિત્રો જેની ઓછી જમીન હોય છે, નાનો ખેડૂત હોય છે, એને ટ્રેક્ટર નથી પોસાતું, એને ભાડેથી ખેડાવાનું પણ નથી પોસાતું. મિત્રો જુઓ, કેટલો બધો પરસેવો પાડે ખેડૂત, ત્યારે અનાજ પાકે છે. અને અનાજ શહેરમાં વેચવા જાય તો એના ભાવ પણ નથી આવતા. અને એ ખેડૂત જ્યારે ઘરે આવે ને, ઘરે આવીને એની પત્નીને કહે ને કે આટલો ભાવ મળ્યો, ત્યારે એની પત્ની પણ ઉદાસ થઈ જતી હોય છે. કારણ કે એની ખંતામાં ખંતો મેળવીને મહેનત કરતી હોય છે, એટલે એ પણ ઉદાસ થઈ જતી હોય છે. અને 2-3 ટંક ખેડૂતને ખાવાનું પણ નથી ભાવતું. અને સવારથી ખેતરમાં જાય તો ક્યારેક તો સાંજે આવે, એને બપોરે ખાવાનું પણ નસીબ નથી હોતું. તો મિત્રો જો આપણે બજારમાં લેવા જતા હોઈએ અને અનાજ લઈને આવતા હોઈએ, ત્યારે આપણને તો એવું જ થતું હોય છે, જે શહેરમાં રહેતા હોય છે એમને, કે અનાજ તો એમને એમ પાકી જાય છે. પણ મિત્રો અનાજ એમને એમ નથી પાકતું, બહુ મહેનત લાગે છે, ત્યારે અનાજ ઘરે આવે છે. મિત્રો આપણે મોટી મોટી સેલિબ્રિટીને તો ઘણીએ લાઈક કરીએ છીએ, શેર કરીએ છીએ, એમના વિડીયો ને એમની ચેનલોને સબસ્ક્રાઈબ પણ કરીએ છીએ. તો મિત્રો હું એટલી આશા તો ચોક્કસથી રાખીશ કે બધા જ શહેરમાં રહેતા ભાઈઓ અને બહેનો બધી જ મારા વિડીયાને લાઈક કરે, શેર કરે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. મિત્રો આ બહુ મહેનત લાગે છે. એકલો ખેડૂત કઈ રીતે કરે? નાની ઓછી જમીનવાળાને તો નથી સીબાતું. તો પછી આ રીતે નાનું ખેડવાનું લઈ અને આવી રીતે ભેગા મળીને ખેડીએ છીએ અમે. જુઓ મિત્રો, તો અમારો વિડીયો તમને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અમારા વિડીયાને શેર કરજો. મિત્રો જો ખેડૂતને ક્યારેક એવું થતું હોય છે કે આટલી મહેનત કરવી, એના કરતાં ખેતી કરવાનું મૂકી દઈએ. પણ જો બધા જ ખેડૂતો ખેતી કરવાની મૂકી દેશે અને શહેરમાં જતા રહેશે રહેવા, તો પછી અનાજ પાકશે કઈ રીતે અને ખાશું શું એ તે? તો આપણે આ ખેડૂતને જુઓ કેટલી મહેનત કરે છે. તો આ ખેડૂત માટે બધા જ મારા ખેડૂત ભાઈઓને અને બધી જ બહેનોને, સિટીમાં શહેરમાં રહેતી, ખેતી કરતી, ગામડામાં રહેતી બધી જ બહેનોને અને ભાઈઓને હું આશા રાખું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને મારા વિડીયાને લાઈક અને શેર કરે. જય શ્રી કૃષ્ણ.